એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું. ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાટનગરમાં શાંતિપૂર્ણ મતદાન, એક્ઝિટ પોલમાં ચોંકાવનારા દાવા. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન, 5 વાગ્યા સુધીમાં 57% વધુ વોટિંગ. એક્ઝિટ પોલમાં સત્તાધારી આમ આદમી પાર્ટીનો તખતો પલટાઈ શકે છે. હેપીનેસ ઇન્ડેક્સમાં 10 વર્ષમાં ભારત 111થી 126માં ક્રમે પહોંચ્યું. 12 વર્ષમાં પહેલીવાર અમેરિકા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટના ટોચના 20 સ્થાનથી બહાર. ફિનલેન્ડ એ દુનિયાનો સૌથી ખુશ દેશ. યુએસથી ડિપોર્ટ કરાયેલા ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને પંજાબના અમૃતસરમાં ફ્લાઇટ લેન્ડ થઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં શિશુમાપન મોબાઈલ એપ લોન્ચ. મહારાષ્ટ્રના ભંડારામાં પોલીસે ડ્રાયક્લિનિંગની દુકાનમાંથી 5 કરોડની રોકડ રકમ જપ્ત કરી બેંક અધિકારી સહિત 9 લોકોની પોલીસે કરી ધરપકડ. ફિલ્મ હેરાફેરી 3માં તબુની એન્ટ્રી. એક્ટ્રેસે કહ્યું, મારા વિના કાસ્ટ અધૂરી છે. અમરેલી જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. 2025ના બજેટમાં મુંબઈ આઈને જાહેર અને ખાનગી ભાગીદારી મોડેલ દ્વારા વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની લંડન આઈથી લેવામાં આવી પ્રેરણા. બાંગ્લાદેશીઓએ સરહદ પર બીએસએફના જવાનો પર કર્યો હુમલો, 1 જવાન ઘાયલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો કરાવ્યો પ્રારંભ. ગાંધીનગરમાં સૌ પ્રથમવાર રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું થશે આયોજન. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.